દાન પાત્ર જોઈને થાય. પાત્રનો અર્થ શું થાય? જે તમારા આવતા પતનને તારે પાત્ર ગણાય. હે ભિક્ષા છે ને ભિખારીને અપાય. તમે બ્રાહ્મણને કરો છો એ દાન છે. કારણ કે પાત્ર તમને ખબર છે તમારું ધન હારા માર્ગે જ વપરાવાનું છે. જો માવડીઓ ઘણી વખત અમને યજ્ઞોમાં કાં તો કથાઓમાં આપે હો હાડી, મહારાજ ગોરણીના પહેરાવજો. અને મહારાજ એવો હરખમાં ઘેર લઈ જાય, ગોરણી કોથળી આપે હાડલાની, અને ગોરણી કાઢીને એનો મૂડ મરી જાય. હે એ હાડી ક્યારની હોય? પેલી પરણીને આવી હોય નવી, પણ ક્યારની 17 વર્ષ પહેલા પરણીને આવી એ વખતનો હાડલો હોય. હે ગોરણી તમને નાતો ન પાડે કે આ પાછી આ પછી થાય ખરી એનો, પણ એ કવરનું શું થાય? ગોદડાનું કવર થાય. હે અને માવડીઓ યાદ રાખો, તમારા દાનનો જેવો ઉપયોગ થાય એવું ફળ તમને મળે. એ શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યારે તમે કોઈને દાન આપો ત્યારે ગમતી વસ્તુનું દાન આપો. તમને ન ગમતી વસ્તુ દાનમાં આપી શકાય નહીં, કારણ કે તમને નથી ગમતી ને કોઈને નથી ગમતી. હે મારી કથાઓમાં પૂછો, આ મને બહુ હાલ લાવે, એમાંથી હું 1-2 લઉં, બાકી ગામને આપી દઉં. ગરીબ દીકરીઓ હોય ને એને વેચી મારી. હે કારણ કે મારી વરાહમાં ઘણી કથા હોય, કેટલું આવે. આ તો તમારા ગામમાં પહેલી કથા છે એટલે તમને ખબર નથી કે મોમેરામાં હું દેવું પડે. હે મેં તમને કીધું છે આ ભાગવતની પરિક્રમા કરવી પડે. કેટલી બહેનો કરો છો? આંગળી ઊંચી કરો. જય સિયારામ. હે પ્રાવતી ભગવાન કરે ને કદાચ કથા ગોઠવાય, મારી ગોઠવાય કે બીજાની ગોઠવાય, પણ પ્રદક્ષિણા કરવી હો. જો વહેલા આવી શકો તો વહેલી પ્રદક્ષિણા કરીને બેસી જવું, અને કદાચ વહેલા ના આવી શકો, મોંડા આવો તો વક્તા ઉતરી જાય પછી એની પ્રદક્ષિણા કરવી. આ નિયમ છે શાસ્ત્ર. તો દાન કરવું પડે. ન ગમતી વસ્તુનું દાન નથી, એ ભિક્ષા છે. ને ભિક્ષા બ્રાહ્મણને અપાય નહીં. જો બ્રાહ્મણને સિવેલા વસ્ત્રોનું ક્યારેય દાન ન થાય. સિવેલા વસ્તુ ન આપી શકો તમે. કોઈ સંત મહાત્મા હોય એને પણ સિવેલા વસ્ત્રોનું દાન ક્યારે કરાય? તો કહેવાનો ભાવા નૃગરાજાએ કહ્યું કે મેં દાન તો આપ્યું, તો કાચંડો કેમ બન્યો? કે ભાઈ મેં જે ગાયનું દાન કર્યું હતું એ ગાય એક દિવસ ભ્રમણ કરતી કરતી કહેવાય છે મારા જ ગાયોના ટોળામાં પાછી આવી. હે ટોળામાં પાછી આવી, મેં ગાયનું દાન કરી નાખ્યું. એક બ્રાહ્મણ આવ્યો અને કહ્યું કે રાજા આ મારી ગાય છે. બીજા બ્રાહ્મણે કહ્યું મારી ગાય છે. આ બ્રાહ્મણો પોતાની ગાય માટે લડવા માંડ્યા. નૃગરાજાએ કહ્યું કે એના બદલામાં હું તમને અસંખ્ય ગાયો આપું, પણ એક બ્રાહ્મણે કહ્યું હું કોઈનું દાન લેતો નથી, મારી જે ગાય છે એ જ મને પાછી આપો. નૃગરાજાએ દાન કરેલી ગાય પેલા બ્રાહ્મણે પાછી ના આપી. 2 બ્રાહ્મણો લડ્યા અને બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો કે હે રાજન, તું કાચંડાની જેમ કલર બદલે છે, જ્યાં અમારો શ્રાપ છે તું પણ કહેવાય છે હવેના જન્મમાં કાચંડો બની. બ્રાહ્મણનું દાન હવે